જી આજે જે એએમસી દ્વારા મોટેરા વિસ્તારમાં જે ડિમોલેશનની કામ આજે ટીપી સ્કૂલ જે 18મી ટીપી રસ્તો હતો એ રિવાઇઝ રોડલાઇન મુજબ 61 મીટર લેવાય છે અને એની આજે અમલીકરણની પ્રક્રિયા હાથ ધરી છે. એ અંતર્ગત આજે કોમર્શિયલ 52 જેટલા યુનિટો આજે અમલીકરણની કાર્યવાહી ચાલુ કરેલી છે. આ કેટલા દિવસ સુધી ચાલશે કાર્યવાહી? સ્ટેજ વાઇઝ છે ને જેમ જેનો સમય પૂરો થતો જાય એમ સ્ટેજ વાઇઝ કામગીરી ચાલે છે. અત્યાર સુધી જે કાર્યવાહી છે તેમાં કેટલી કોમર્શિયલ દુકાનો ખોલવામાં આજે લગભગ 20 જેટલી પૂરી થઈ છે, 32 જેટલી બાકી છે જે પૂરી કરવામાં આવશે. સાહેબ, અહીંયા જે કોમર્શિયલ દુકાન તોડતા વસવાટ કરતા મકાનની જે દિવાલ પણ તૂટી ગઈ છે, તો આગામી સમયમાં વરસાદના કારણે કદાચ કોઈ દુર્ઘટના સર્જાય, ત્યાં પરિવાર રહે છે, તો એ માટે જવાબદાર કોણ રહેશે? આમાં રેસિડેન્સને નુકસાન ના થાય એની પૂરી તકેદારી રાખીએ છીએ. છતાં ક્યાંક મશીનને અડવાના લીધે કદાચ ક્યાંક એવું બની શકે, બાકી રેસિડેન્સને આજે કોઈ અમલીકરણની કાર્યવાહી નથી કરવાની હતી. તો આ જે દિવાલ જે છે તે તૂટી છે, જર્જરિત થઈ ગઈ છે, તો આ માટે એએમસી દ્વારા કરવામાં આવશે. આ જોઈ લઈશું. થેન્ક યુ. મારું નામ પ્રવેશ સંતરામ મલ્હોત્રા. અહીંયા અમે મોટે શંકરજીની ચાલીનીમાં શંકરજી માસંગજી પાસે જમીન ખરીદી અને અમારે ધંધો કરીએ છીએ, દુકાનો લાગેલી છે અને 7/12 અમારું નામ બી ચાલે છે. કોર્પોરેશને અમને નોટિસ આપી હતી, તેની સામે અમને જણાવ્યું હતું, અમે બી નોટિસ કર્યો, અમને આનું વળતર આપો તો અમે કબજો આપી દઈએ, પણ એમના તરફથી કોઈ મિટિંગ કે જવાબ આવ્યો નથી અને આજે અત્યારે એ તોડવા માટે આવેલા છે. આના લીધે અમે કોર્ટમાં બી કેસ કર્યો હતો, કોર્ટે કેસ દાખલ કર્યો છે અને 13/7ની મુદત આપી છે, 13 જુલાઈની, પણ આ લોકો સાંભળવા તૈયાર નથી. તમારી શું માંગ? હું એમ કહું છું કે અમને સાંભળીને કન્ફર્મ તો કરે કે તમને આ વળતર આપીશું, ક્યારે આપીશું. અમે તો જમીન આપી દઈએ, એમને કબજો આપી દઈએ, પણ અમને કન્ફર્મ તો કરે લેતા પહેલાં કે આ તમને આ ક્યારે આપીશું, કેટલું આપીશું અને કઈ રીતે આપીશું. જમીનની જમીન આપશે, રોકડા આપશે, કોઈ એમની પાસે જવાબ નથી. બસ એમને કબજો લઈ લેવો છે આજે.